ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપો. ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થતા ભાજપ કોંગ્રેસ સામસામે આક્ષેપ. ગઈકાલે ઉપલેટા પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના 5 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા કોંગ્રેસ પર લગાવ્યા આક્ષેપ. ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હોવાના આક્ષેપ. ચૂંટણી કામગીરીમાં ભાજપ દ્વારા આ વિસ્તારમાં પોલીસ તંત્રનો બેફામ દુરુપયોગ કરી રહી છે લલિત વસોયા. ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા તેમજ પોલીસ તંત્રનો ભરપૂર ઉપયોગ કર્યો. લલિત વસોયા સામે પક્ષ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ વળતો પ્રહાર કર્યો. ભાજપ પર કોંગ્રેસના લલિત વસોયાના આક્ષેપ ફગાવ્યા. ધારાસભ્ય પાડલિયાએ કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈ પ્રજા ભાજપની સાથે છે. ગુજરાતભરમાં અનેક નગરપાલિકામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના આક્ષેપો પાયા વિહોણા. કોંગ્રેસના ઉમેદવારોને નાણાં આપ્યા હોવાની વાત પાયા વિહોણી. પાડલિયા. ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર વર્ષોથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર લોકશાહી ઢબે ચૂંટણી લડાતી હતી. આ વખતે ઉપલેટાની અંદર ખનીજ માફિયાઓ, ગુંડાઓ અને પોલીસ તંત્રનો ઉપયોગ કરી અમારા ધારાસભ્યશ્રીએ એક રાજકારણમાં નવો ચીલો પાડ્યો છે અને કોંગ્રેસ પાર્ટીના 6 ઉમેદવારોના ફોર્મ એન કેન પ્રકારે પાછા ખેંચાવ્યા છે. ફોર્મ પાછા ખેંચાવવામાં અમારા ધારાસભ્યશ્રી સફળ થયા છે અને અભિનંદન આપું છું. અને સાથે કહું છું કે તમારે આ રીતે ચૂંટણી લડવી હતી તો અમને કીધું હોત તો અમે પણ તમારી સામે તાકાતથી લડત. અમને પણ ફોર્મ ખેંચાવતા આવડે છે, પરંતુ લોકશાહી ઢબે ચૂંટણી લડવાની અમારી પ્રણાલી રહી છે. અમે કોઈ ઉમેદવારના ફોર્મ ખેંચાવવા માટેના પ્રયત્નો નથી કર્યા. ધોરાજીની અંદર ભારતીય જનતા પાર્ટીના એક ઉમેદવારે ફોર્મ ખેંચ્યું, પરંતુ એ ભાજપના આગેવાનોએ જ ખેંચાવ્યું છે. એમાં અમારો ક્યાંય રોલ નથી. ધારાસભ્યમાં હિંમત હોય તો પેલા પણ ચૂંટણી પહેલા 1 મહિનો અગાઉ ચેલેન્જ મારી હતી, ટીવી મીડિયા સામે કહ્યું હતું કે ધોરાજીની અંદર 36 ઉમેદવાર ઉભા રાખીને બતાવે તાકાત હોય તો. 36 પૂરા ઉમેદવારો પણ નથી રાખી શક્યા. મહેન્દ્ર પાડલિયા, ધારાસભ્ય, ધોરાજી ઉપલેટા વિસ્તાર. ગઈકાલે ધોરાજી ઉપલેટા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી લલિતભાઈ વસોયાએ નગરપાલિકાની આ વખતની સામાન્ય ચૂંટણીમાં કેટલાક કોંગ્રેસના ઉમેદવારોએ એ ફોર્મ પરત ખેંચ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીની 5 બેઠકો ઉપલેટામાં બિનહરીફ થઈ છે. એ બાબતે કેટલીક આક્ષેપો કરેલા છે. એ બાબતે મારે કહેવાનું છે કે અત્યારે આપણે બધા જાણીએ છીએ, આજના રિપોર્ટ છે છાપાના, કે ગુજરાતની 196 બેઠકો ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની 68 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીમાં 196 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જુનાગઢ મહાનગરપાલિકાની 9 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓમાં 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા છે. આજે કોંગ્રેસ વેર વિખેર થઈ છે. એની સામે લોકો સ્થાનિક સ્વરાજની અંદર જે કાર્યકર્તાઓ કોઈ પણ પક્ષમાં લડતા હોય એની વિષય એક જ હોય કે એ કોઈ પણ નગરપાલિકાના માધ્યમ દ્વારા એ સ્થાનિક